હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ધોરણ 9નું નવું જ પાઠ્યપુસ્તક કમ્પ્યુટરનું જે આવી ગયું છે, બરાબર। અને તમારે ત્યાં ચાલે છે એના સવાલ જવાબો મળતા નથી, બરાબર। ખોળીને થાકી ગયા છો તો એ બધા સવાલના જવાબો આપણી આ યુટ્યુબ ચેનલ પર મળવાના છે તમને, બરાબર। એટલે કે આખો સ્વાધ્યાય, સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મળવાનું છે। પાઠ 1થી લઈને પાઠ 11 સુધીનું મળશે, વન બાય નેક્સ્ટ। અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ પ્રકરણ બીજું છે, જેનું નામ છે કમ્પ્યુટરના પ્રકાર અને ડેટા રજૂઆતનો પરિચય, બરાબર। એને આ સ્વાધ્યાય છે, એના સંપૂર્ણ જવાબોને સોલ્વ કરવાનો પ્રયત્ન આપણે કર્યો છે। અહીંયા પહેલો પ્રશ્ન ચાલુ થાય છે, હું જરા થોડું આ રીતે રાખી દઉં છું, આનો તમે ધારો તો સ્ક્રીનશોટ લઈ શકો છો। ઘણા ઉમેદવાર મને પછી એવું કહે છે કે સર, હવે આ જે છે અમને PDF દઈ દો, તો એના કરતાં બહેતર છે કે તમે આને સીધો સ્ક્રીનશોટ લઈને લખી શકો છો। ટેબ્લેટના બે મુખ્ય લક્ષણો એક રોજિંદા ઉપયોગનું વર્ણન કરો। હવે મુખ્ય બે લક્ષણો શું છે ટેબ્લેટના? તો ટેબ્લેટના મોટી જે એની સ્ક્રીન હોય છે કેવી છે? મોટી હોય ને ટચ સ્ક્રીન ઇન્ફ્રારેડ હોય છે, બરાબર। હવે ઇન્ટરફેસ હોય છે ટેબ્લેટમાં કીબોર્ડ કે માઉસ વગર આંગળીની જે અથવા પેન વડે, સ્ટાઇલ વડે સીધું સ્ક્રીન પર સરળતાથી કામ કરી શકાય છે। પોર્ટેબિલિટી એટલે કે સરળતાથી એક જગ્યાએથી વહન ક્ષમતા કરી શકાય છે। કોમ્પ્યુટરના પ્રકાર આ રીતે પણ પડે છે, હા મિત્રો, આ વહન ક્ષમતાના આધારે। હવે એમાં વહન ક્ષમતાની વાત કરીએ તો તે સ્માર્ટફોન, લેપટોપ વચ્ચેનું કદ છે। હજુ એની વચ્ચેનું એક બીજું આવી જાય છે, નોટબુક કોમ્પ્યુટર આવે છે, બરાબર, જે ટેબ્લેટ કરતાં થોડા મોટા હોય છે, જે ખૂબ જ હળવું અને ગમે ત્યાં સાથે લઈ જવા માટે અનુકૂળ છે, બરાબર। હવે રોજિંદા યુઝમાં એનો શું ઉપયોગ થાય? તો ડિજિટલ પુસ્તકો છે, દસ્તાવેજો વાંચવા છે, ઈ રીડિંગ કરવું છે, વિડીયો લેક્ચર છે, મનોરંજન માણવા, ઓનલાઈન અભ્યાસ કરવા માટે, ક્લાસ નોટ્સ બનાવવા માટે આનો ઉપયોગ થાય છે। ટેબ્લેટ્સ જનરલી જે એજ્યુકેશનની અંદર વધારે વપરાતા હોય છે, અને તમે કોઈ બિઝનેસ છે, બરાબર, ડિઝાઇનિંગની લેવલનો, અથવા એટલે કે મતલબ તમે કોઈ ટાઇલ્સો વેચવાનો વ્યવસાય કરો છો કે કોઈ પણ એવી પ્રકારની ડિઝાઇન છે, બરાબર, કાં તો પછી રેડિયમનો વ્યવસાય કરો છો, આવા ઘણા બધા વ્યવસાય છે, એની અંદર આ વસ્તુ વપરાય છે, બરાબર, એના અંદર માટે બેસ્ટ છે। સર્વરનું પ્રાથમિક કાર્ય શું છે અને તે સામાન્ય રીતે ક્યાં હોય છે? તો સર્વરનું પ્રાથમિક કાર્ય છે કે શું છે? તો સર્વરનું પ્રાથમિક કાર્ય સંસાધનોનું કેન્દ્રીય સંચાલન કરવું, એટલે કે જે પણ એની અંડરના નીચેના હોય આસિસ્ટન્ટ, એ બધાનો સંયુક્ત રીતે એને એકલાએ સંચાલન કરવું, અને તેની સાથે જોડાયેલા ક્લાયન્ટ કમ્પ્યુટર્સની વિનંતીઓ, એટલે કે જે નીચેના આસિસ્ટન્ટ છે એને જે વિનંતી મોકલે છે એ રિક્વેસ્ટનો સતત 24 કલાક પ્રતિસાદ આપવો, એટલે કે જવાબ આપવાનો રહે છે, અને સેવા પૂરી પાડવાનું કામ કરે છે। ઘણી વખત એવું બને છે કે ઘણા સર્વર સાંજે 6 વાગે બંધ થઈ જતા હોય છે અને સવારે 8 વાગે 9 વાગે ચાલુ થતા હોય, આવું પણ હોય છે। એમાં કેમ એવું હોય છે કે એની અંદર ડેટા બેકઅપનું કદાચ ફેસિલિટીમાં એટલી બધી સગવડ ના હોય અને લોડ બહુ પડતો હોય ત્યારે પણ આવું બની શકે છે, બરાબર। ઘણી ઓનલાઈન હાજરીની વાત કરી દઈએ, સિમ્પલ, તો ઓનલાઈન હાજરીમાંનું જે સર્વર છે એ કંઈક આ પ્રકારનું છે। બાકી તમે ઓનલાઈન સ્કોલરશિપના ફોર્મ ભરો તો રાતે 12 વાગે ભરો કે સવારે 4 વાગે ભરો, જવાબ એક જ રહેશે। બપોરે 12 વાગે ભરો તો પણ જવાબ એક જ રહેશે। એ 24 કલાકવાળું સર્વર છે, બરાબર। હવે ક્યાં ક્યાં હોય છે? તો સામાન્ય રીતે દેખવા જાય તો શાળાની અંદર હોય છે, કોલેજની અંદર, બેંકની અંદર। હવે શાળા કોલેજના વાતને તો આપણે સાઈડ પર રાખી દઈએ, પણ બેંકની અંદર જે સર્વર હોય છે પરફેક્ટ હોય છે, અને મોટી કંપનીઓની અંદર હોય છે, બરાબર। અને હું બીજી વાત કહી દઉં તો એવા પ્રકારના સર્વર તમને ક્યાં જોવા મળશે? તો જે બહુમાળી બિલ્ડિંગ ધરાવતી શું કહેવાય હોસ્પિટલો છે, બરાબર, એ હોસ્પિટલોની અંદર હોય છે, બરાબર। હોસ્પિટલ, આખી હોસ્પિટલનું લેન કરેલું હોય છે, ને એની અંદર એક જ પીસીની અંદર ટોટલ પીસીના ડેટા કનેક્ટ કરેલા હોય છે, અને ત્યાં બિલ નીકળતું હોય છે, બરાબર। ટોટલી તમે જે પણ પ્રોસેસ કરશો એ રીતનું છે, એટલે કે વાતાનુકૂલિત રેડ માઉન્ટેન કેબિનેટમાં સુરક્ષિત રાખવામાં આવે છે, બરાબર। હવે આ છે એને બહુ એસીની અંદર રાખવામાં આવે છે, કેમ કે એને વર્ક બહુ પડતું હોય છે, એટલે, બરાબર। ત્રીજો પ્રશ્ન છે લેપટોપ અને ડેસ્કટોપ કમ્પ્યુટરની ડિઝાઇન અને ઉપયોગ વચ્ચે મુખ્ય શું તફાવત છે? તો ડિઝાઇનની અંદર વાત કરવા જઈએ તો ડિઝાઇનની અંદર શું છે? લેપટોપમાં તમામ ઘટકો, એટલે કે સ્ક્રીન છે, કીબોર્ડ છે, ટચપેડ છે, બેટરી છે, એ બધું પોર્ટેબલ એક જ એની અંદર આવે છે, ઇન્ટિગ્રેટેડ હોય છે, અંદર જ હોય છે। જ્યારે ડેસ્કટોપમાં મોડ્યુલર હોય છે, અને જેમાં CPU, મોનિટર, કીબોર્ડ, માઉસ વગેરે બધા અલગ અલગ હોય છે, અને ઘણી વખત એ વાયરલેસ પણ હોય છે, બરાબર, વાયર સાથે પણ હોય છે, ઘણી વખત વાયરલેસ પણ હોય છે, પણ એ અલગ અલગ। ઉપયોગની અંદર વાત કરીએ તો લેપટોપનો ઉપયોગ મુસાફરી દરમિયાન કરી શકાય છે, ગમે તે સ્થળે લઈ જઈને કરી શકાય છે, જ્યારે ડેસ્કટોપ એ નિશ્ચિત એક જ ટેબલ પર રાખીને લાંબા ગાળા સુધી કાર્યભાર કરી શકાય છે, અને હાઈ એન્ડ પ્રોસેસિંગ
અપગ્રેડેશન જરૂરી હોય તેવા કામ કરવા માટે પણ વપરાય છે. હવે તમને કહી દેવામાં આવે કે તમારી પાસે હાઈ લેપટોપ હોય, બરાબર, એટલી જ રેમ ને એટલું જ પ્રોસેસર ધરાવતું જો તમારી પાસે ડેસ્કટોપ હોય, બરાબર, તો બંનેમાં પાવરફુલ કોણ મનાય? તમને કહી દઉં, ડેસ્કટોપ પાવરફુલ મનાય. કેમ કે જે લેપટોપ હોય એ હેંગ થવાની સંભાવના તો એની પાસે રહેલી જ હોય છે, બરાબર. તમારી પાસે હશે અને તમે એનો યુઝ કરતા હશો તો જે યુઝ કરતા હશે એમને ખબર જ હશે કે લેપટોપ મગજમારી બહુ કરે છે. માણસને પહેલાં શોખ થાય ને પછી મન ઉડી જાય કે આપણે પેલું જે પહેલાં હતું ને જ બહેતર છે. કોઈ સ્ટોરેજ પ્રશ્ન ચોથો છે, કોઈ સ્ટોરેજ ઉપકરણ નાશવંત એટલે કે વોલેટાઇલ હોય તેનો અર્થ શું છે? કયા પ્રકારનું સ્ટોરેજ વોલેટાઇલ હોય છે, એટલે કે કયું સ્ટોરેજ એટલે કે મેમરી, બરાબર, સેવ કરવાવાળી. નાશવંત એટલે કે વોલેટાઇલ સ્ટોરેજ એ જ્યાં સુધી કોમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ રહે છે ત્યાં સુધી તેમાં ડેટા સચવાય છે, બરાબર. પાવર સપ્લાય બંધ થતાં જ તેમાંથી વીજ સંગ્રહિત જે ડેટા છે આપમેળે દૂર થાય છે, એટલે કે ભૂસાઈ જાય છે. આવા પ્રકારની મેમરી શું કહેવાય છે? વોલેટાઇલ મેમરી કહેવાય છે. નોન વોલેટાઇલ કઈ છે? તો દાખલા તરીકે સીડી, ડીવીડી, પેન ડ્રાઈવની અંદર રહે છે, એને લાઇટ જતું રહે, કોઈ ફેર ના પડે. હાર્ડ ડિસ્ક છે, એની અંદર ડેટા હોય, એને લાઇટ જતું રહે, કોઈ ફેર ના પડે, ફરી પાછા આવી જાય. હવે અહીંયા પ્રાઇમરી સ્ટોરેજ ડિવાઇસ એટલે કે રેમ છે, રેન્ડમ એક્સેસ મેમરી, વોલેટાઇલ મેમરીનું એક ઉદાહરણ છે, બરાબર. હવે આવશ્યક ફાઇલોનો બેકઅપ લેવો શા માટે મહત્વપૂર્ણ છે? બેકઅપ બનાવવા માટેની એક પ્રમાણભૂત પદ્ધતિનો ઉલ્લેખ કરો. મહત્વ એ છે કે હાર્ડવેર ફેલિયર, તમારું હાર્ડવેર ફેલ થઈ જાય છે અથવા સોફ્ટવેરમાં પણ કરપ્ટ થઈ જાય. માન લો હાર્ડ ડિસ્ક કરપ્ટ થઈ જાય, સેક્ટર, તો લોચા પડી શકે છે. તો તમારે આખા કોમ્પ્યુટરના ડેટા પછી બેકઅપ લેવા ભૂકા બોલી જાય. અથવા વાયરસ એટેક છે, અકસ્માતે કોઈ ફાઇલ ડિલીટ થઈ જવું, ઓપરેટિંગ સિસ્ટમ ક્રેશ થવી જેવી અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય ત્યારે કિંમતી ડેટા હોય છે એમને સાચવવા પડે છે. નષ્ટ ન થાય તેના માટે બેકઅપ લેવો જરૂરી છે. એટલે બેકઅપ લઈને બીજી ફાઇલની અંદર, હવે અત્યારે એક્સટર્નલ હાર્ડ ડિસ્કો બહુ મળે છે, ટીબી સુધીમાં મળે છે, એટલે કે તમે પેનડ્રાઈવ જેમ વાપરી શકો છો. પ્રમાણભૂત પદ્ધતિ ક્લાઉડ છે, જેમ કે ગૂગલ ડ્રાઈવની અંદર ડેટા સાચવીને પણ એ કરી શકે છે. એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ મેં હમણાં વાત કરી એમ પેન ડ્રાઈવમાં પણ નિયમિત રીતે એની અંદર મૂકીને રાખી શકાય છે. પેન ડ્રાઈવનું તો શું છે, સોર્સ છે બહુ નાનો છે, બરાબર. તમે રાખવું હોય તો આમ તો ગૂગલ ક્લાઉડ જ સીધું પડે, બરાબર. ઘણા માણસો અત્યારે ગૂગલ ક્લાઉડ અને સીધું એસએસડી મારીને પીસી વાપરતા હોય છે, બરાબર, કોમ્પ્યુટર ચલાવતા હોય છે. આધુનિક બેન્કિંગ અને ફાઇનાન્સમાં કોમ્પ્યુટર કઈ રીતે આવશ્યક છે તેનું વર્ણન કરવું. તો ઓનલાઈન વ્યવહારો અને પેમેન્ટની અંદર યુપીઆઈ છે, નેટ બેન્કિંગ છે, બરાબર. આ દરેકની અંદર મોબાઈલ વોલેટ દ્વારા 24 કલાક તાત્કાલિક અને સુરક્ષિત નાણાકીય લેવડ દેવડ કરવાનું સક્ષમ બનાવે છે. એટીએમ અને એકાઉન્ટ મેનેજમેન્ટ છે. હવે દેશવ્યાપી એટીએમ નેટવર્ક સંચાલન કરવા માટે લાખો ગ્રાહકોને ખાતા, વિશાળ નાણાકીય હિસાબો ચોકસાઈપૂર્વક રાખવામાં આવે છે. પછી બેંક, ભલે કે એટીએમ મશીન હોય છે, ભલે એસબીઆઈનું હોય, એની અંદર બરોડા બેંકવાળો પણ ઉપાડી શકાય ને એચડીએફસી વાળો પણ બેંક પૈસા ઉપાડી શકાય, આવી સિસ્ટમ હોય છે. દરેકના ખાતા બીજા જોડે લિંક થયેલા હોય છે. એ બહુ મોટું સેક્ટર હોય છે, બહુ મોટું જાળું હોય છે, આને નેટવર્ક કહી શકાય. વિભાગ હવે સેકન્ડ છે, જેની અંદર એવા પ્રશ્નો છે, અહીંયા 8મા નંબરથી 3-4 પ્રશ્નો એવા છે, 8, 9, 10, કે જે કન્વર્ટેશન કરવાનું આવે છે, અનુવાદ કરવાનું આવે છે, રૂપાંતર કરવાનું આવે છે સંખ્યા પદ્ધતિની. હવે તમને વાત કરી દઉં કે 0 અને 1 વાળી ભાષા છે. કોમ્પ્યુટર કઈ ભાષા સમજે છે? 0 અને 1 વાળી ભાષા, બરાબર. અહીંયા આવશે ગણતરી 2 વડે, અહીંયા કહી દીધું દશાંકી જે સંખ્યા પદ્ધતિ છે એમાં દશાંકીની અંદર રૂપાંતર કરવાનું છે 53 ને, બરાબર. તો એને કઈ રીતે કરી શકાય તો આ તમે જોઈ શકો છો. હું જરા નાનું કરી દઉં એટલે તમે આરામથી આનો સ્ક્રીનશોટ પાડીને હવે શાંતિથી લખશો એવું લાગે છે. હું તમારે સમજવું હોય તો સમજાવી દઉં અને કઈ રીતે. તમને એમ થશે કે સર મને એક્સપ્લેન કરી દો થોડું. તો આપણે 53/2 કરશો ને એટલે તમને આ કંઈક મળશે, એમાં શેષ આ 1 રહેશે, બરાબર. આ રીતે ને આ રીતે ચાલશો, પછી અહીંયા ભાગતા આવે છે, બરાબર. અહીંયા શૂન્ય રહેશે, શેષ અહીંયા એ રહેશે, એ રીતે ચાલી જશે. અહીંયા તમને આ બાકીની વિગતો તો તમને સમજ પડી ગઈ હશે આપણે ભાગાકાર, બરાબર. હવે આ શેષને નીચેથી ઉપર તરફ ગોઠવવાના છે, બરાબર. નીચેથી ઉપર તરફને અહીંયા આવું કહેવામાં આવે છે, એમએસબીથી એલએસબી તરફ, બરાબર. મેક્ઝિમમ એને ઓછાથી. હવે આ એનાથી આ ગોઠવવામાં જાય તો પછી એનું રૂપાંતર કંઈક આ રીતનું થાય છે, બરાબર. એટલે આ છે અને આ એનો શું છે, તો આ જે આપણે આ માહિતી લખીને એને કોમ્પ્યુટર આ ભાષામાં સમજે છે, બરાબર. કઈ? આ ભાષામાં. 53ને આ ભાષામાં સમજે છે આ રીતે. હવે આનો અલગ અલગ છે. દ્વિઅંકીની અંદર રૂપાંતર કરે એટલે 0 અને 1ની ભાષામાં,
પછી આગળ આવશે અષ્ટંકી ને એ બધા અલગ અલગ છે. હવે અહીંયા આવશે અહીંયા દ્વિઅંકીથી એની અંદર રૂપાંતર કરેલું છે, એના સમકક્ષ દશાંકીની અંદર રૂપાંતર કરેલું છે. દ્વિઅંકીને દશાંકીમાં રૂપાંતર કરવાનું. આપણે 53થી ફરી પાછા તે ગયા. આ એની જ પ્રોસેસ અહીંયા ઊંધી છે, એની જ પ્રોસેસ અહીંયા ઊંધી છે. બરાબર, આપણે જે 7મા પ્રશ્નમાં જોઈ હતી ને એ જ પ્રોસેસ અહીંયા ઊંધી છે. બરાબર, અને અહીંયા ડિજિટ 53 જ છે. બરાબર, અને અહીંયા જે આપણે અહીંયા શેષ વસ્તુ હતો, બરાબર, જે બાઇનરી ડિજિટ હતા એ આ છે 1 1 0 1 0 એન્ડ 1. અહીંયા ઊભા દેખાય છે ને એ છે. હવે તમે આને લખી દેશો, કેમ કે હું તમને માથું નથી ચડાવતો. આ સોફ્ટવેર બાબતનું છે અને એનું બહુ ડિટેલમાં છે. શરૂઆત જ અહીંયાથી થાય છે સોફ્ટવેરની બેઝિક સમજવાની. દ્વિઅંકીથી અષ્ટંકીમાં રૂપાંતર. બરાબર, આ અષ્ટંકીમાં બી આવે છે, 16 અંકીમાં બી આવે છે. બરાબર, હવે એની અંદર રૂપાંતર કરવાનું રીત છે તેમાં જૂથબંધી અને પેન્ડિંગ સમજાવવાનું છે. તો રૂપાંતરણના જે સ્ટેપ છે અહીંયા બતાવી દીધા છે. 3 બિટ્સ જૂથબંધી આ રીતે કરી દેવામાં આવે છે. તમે આને જોઈ શકો છો. બરાબર, તમારે કંઈ મગજ કસકસવાનું નથી. આ સીધું છે, આને લખીને અને કોપી મારી દેજો એવું માનું છું. અહીંયા બાઇનરી મારેલું છે ને, બાઇનરીથી સીધા આપણે મૂળ છે જે 36 છે એની પર આવી ચૂક્યા છીએ. અષ્ટંકી છે. હવે અહીંયા પાછું 16 અંકીમાં જશે. બરાબર, દ્વિઅંકીથી 16 અંકીની અંદર રૂપાંતર છે. આ સંખ્યા હતી અને આ સંખ્યાને દ્વિઅંકીથી 16 અંકીમાં રૂપાંતર કરવામાં. તમને એમ લાગશે કે 5 પછી એ શું છે? તો એ છે આપણે દાખલા તરીકે રોમનમાં હોય છે ને 50 થાય એનો કોઈ ચોક્કસ આંકડો હોય છે એ રીતે આની અંદર એ છે એ અમુક સંખ્યા પછી લાગુ પડે છે એ. બરાબર, એ છે. હું તમને એ કહેશો તો કમેન્ટમાં કહી દઈશ. બાકી અહીંયા આપણી પાસે સમયની પાબંદી છે અને બહુ તમે પણ કંટાળો કદાચ વિડીયો છોડીને ભાગી જાઓ એવું લાગી જાય. પછી સાચા ને ખરા ખોટા પર છે. ખરા ખોટા અહીંયા જોઈ શકો છો અને સ્ક્રીનશોટ પાડીને ફટાફટ ફિનિશ કરશો એવું લાગે છે. દ્વિઅંકી સંખ્યા પદ્ધતિ 0 થી 9 સુધી એમ કુલ 10 અંકોની અંદર સમાવેશ કરવામાં આવે છે દ્વિઅંકીની અંદર. બરાબર, આ છે તો આ સાચું છે ખોટું? હતા કે ના ભાઈ આ ખોટું છે. કેમ? દ્વિઅંકી બાઇનરીની અંદર માન લો 0 અથવા 1 છે મિત્રો, અથવા 1 છે. બરાબર, 0 અને 1 એ રીતે પણ ચાલી જાય અથવા 1 એમ ચાલી જાય. પ્રાઇમરી સ્ટોરેજ વોલેટાઇલ. તમને સિમ્પલ વાત આ કઈથી આ ઉદ્ભવ થયો? તો બાઇનરી લેંગ્વેજ છે એ ઉદ્ભવ થઈ કોઈ પણ ડિજિટને 2 વડે ભાગતા શેષ કેટલો વધે? 1 વધે કાં તો 0 વધે. પછી એથી વધે કોઈ દિવસ શેષ વધારે વધે 4 5 8 વધે, કોઈ દિવસ ન વધે. બસ ત્યાંથી આની શરૂઆત થયેલી છે. આટલું તમને કહી દીધું. પ્રાઇમરી સ્ટોરેજ વોલેટાઇલ છે એટલે જ્યારે કોમ્પ્યુટર બંધ કરવામાં આવે ત્યારે તમામ ડેટા નાશ પામે છે. આ વાત સાચી ખોટી? તો સાચી છે મિત્રો. કેમ? કયું છે? તો રેમ છે, રેન્ડમ એક્સેસ મેમરીની અંદર માહિતી ઉડી જાય છે. આપણે હમણાં સમજ્યા હતા. ડેસ્કટોપ કોમ્પ્યુટર પોર્ટેબલ હોય છે અને તેને સરળતાથી અન્ય જગ્યાએ લઈ જઈ શકાય છે. હવે ડેસ્કટોપને નથી લઈ જઈ શકાતું ભાઈ, કંટાળી જાય છે. લેપટોપને લઈ જવાય એટલે ખોટું છે. પછી એના પછી ચોથું છે સ્માર્ટ વોશિંગ મશીન નિયંત્રિત કરતું કોમ્પ્યુટર એમ્બેડ સિસ્ટમ પ્રકારનું ઉદાહરણ છે. હા, એ સાચું છે. બરાબર, એની અંદર છે. એન્ડ પછી શું કહે છે? પ્રેસ છે, ઝેરોક્સ મશીન છે. 8 બીટ એકઠા થઈને 1 બીટ બને છે. બરાબર, આ 8 બાઇટ બરાબર ભેગા થઈને 1 બીટ બને છે એમ કે છે. તા ખોટું છે. આ ઊંધું છે. બરાબર, હવે આગળ જઈએ. આઠ બીટ ભેગા થઈને એક બાઇટ બને છે અને એવા 1024 બાઇટ ભેગા થઈને 1 KB બને છે. 1024 KB ભેગા થઈને 1 MB બને છે. 1024 MB ભેગા થઈને 1 GB બને છે ને 1024 GB ભેગા થઈને 1 TB બને છે. આ જબરો છે. એના પછી હેક્ઝા અને ડેકા ને એવા બધા ઘણા બધા આવે છે. પછી આપણે અહીંયા ચોથો ભાગ છે એ વિભાગ મેં પાડી દીધો છે. તમારે ચોપડી લઈને બેસવાનું છે, એની અંદરથી જોવાનું છે. તમારે વિભાગ લખવાનો નથી. તમારે આ રીતે સીધા તમારે જવાબથી જ કે ચોથા વિભાગની અંદર કેવું છે કે જે ખાલી જગ્યા પૂરો એવું હતું. બરાબર, એટલે કે એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન શું છે કે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જેને ઇનપુટ સ્વીકારે છે, એટલે કે જે ઇનપુટ છે એ માહિતીને સ્વીકાર કરે છે.
ડેટા પર પ્રક્રિયા કરે છે, પરિણામોને સંગ્રહિત કરે છે અને આઉટપુટનું સર્જન કરે છે. પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે કોમ્પ્યુટરના ભૌતિક ઘટકો જેમ કે કીબોર્ડ, માઉસને શું કહી શકાય? તો હાર્ડવેર કહી શકાય છે. બરાબર, એમને હાર્ડવેર તરીકે ઓળખવામાં આવે છે. 16 અંકી આ હેક્સાડેસિમલ નંબર સિસ્ટમનો ઉપયોગ વારંવાર આવતા દ્વિઅંકી અંકો માટે શોર્ટ હેન્ડ તરીકે થાય છે કારણ કે તેને અંક 4 બિટ્સના જૂથને રજૂ કરે છે. 4 બિટ્સના જૂથને રજૂ કરે છે. 4 બીટને શું કહેવામાં આવે? તો એનું નામ છે નિપલ છે. હવે એના પછી છે 8 બીટના જૂથને શું કહે છે? તો બાઇટ તરીકે ઓળખવામાં આવ્યું ને. 8 બીટના જૂથને બાઇટ કહેવાય છે અને 8 બીટથી અડધું પણ હોય છે. જેમ રૂપિયો છે ત્યાં 50 પૈસા હોય ને એ રીતે આપણે છેલ્લામાં છેલ્લો આંકડો કયો છે? તો રૂપિયો માની લઈએ તો રૂપિયાથી અંદર 50 પૈસા. હવામાનની આગાહી કરવા માટે કયા કોમ્પ્યુટર? સુપર કોમ્પ્યુટર વપરાય છે. એન્ડ MCQ બાજુ જતા રહીએ ધીમે રહીને. તો MCQની અંદર વાત કરીએ તો કોમ્પ્યુટર પર વિવિધ કાર્યો કરવા માટે રચાયેલા પ્રોગ્રામના સમૂહને શું કહેવામાં આવે છે? તો સોફ્ટવેર કહેવામાં આવે છે. બરાબર, ઘણા બધા પ્રોગ્રામનો સમૂહ હોય એને સોફ્ટવેર કહેવામાં આવે અને ઘણી બધી સૂચનાઓનો સમૂહ હોય એને પ્રોગ્રામ કહેવામાં આવે. યાદ રાખી લેજો, ઘણી બધી સૂચનાઓનો સમૂહ હોય એને પ્રોગ્રામ કહેવામાં આવે અને પ્રોગ્રામનો સમૂહ હોય એને સોફ્ટવેર કહેવામાં આવે. એ તો ખબર પડી ગઈ હશે. અને સોફ્ટવેર એપ્લિકેશન એન્ડ સિસ્ટમ સોફ્ટવેર બે પ્રકારના આવે. કયા પ્રકારનું કોમ્પ્યુટર ક્લાયન્ટ કહેતા અન્ય કોમ્પ્યુટર્સને સેવાઓ અથવા ડેટા પ્રદાન કરવા માટે રચાયેલ છે. સર્વર છે એ ક્લાયન્ટને માહિતી પૂરી પાડવા માટે રચાયેલું હોય છે, બંધાયેલું હોય છે. ટેબ્લેટની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા કઈ છે? જે ભૌતિક કીબોર્ડ વિના ટાઈપિંગ અને નેવિગેશનને મંજૂરી આપે છે. ટચ સ્ક્રીન. બરાબર. પછી ચોથો છે કોમ્પ્યુટરે શું કરવું તેના ક્રમિક પગલાંના સમૂહને શું નામ આપવામાં આવે છે? એને પ્રોગ્રામ આપવામાં આવે છે. હમણાં જ વ્યાખ્યા બોલ્યો હતો ને, બસ એ જ છે. 5મા નંબરનો દ્વિઅંકી સંખ્યા માની લો 101 ને સમકક્ષ દશાંકી સંખ્યા કઈ છે? તો 5 છે. બરાબર. હવે આ શું છે? આ તો ગણતરીનો વિષય આવ્યો અને પ્રેક્ટિકલી વસ્તુ આવ્યો. આપણે તમને ક્લાસમાં સમજાવ્યું હશે, નહીં સમજ પડી હોય તો પછી મને પૂછી શકો છો. દ્વિઅંકી સંખ્યાને તેના અષ્ટાંકી સમકક્ષમાં રૂપાંતર કરવા માટે દ્વિઅંકી અંકોને કેટલા બીટ સેટમાં જૂથબદ્ધ કરવામાં આવે છે? તો 3 છે. મિત્રો આ જે અંકોવાળું છે ને એ જ્યારે ક્લાસમાં ચાલતું હોય ને તો લગભગ આમ સ્ટુડન્ટ કેટલાક તો આમ ઊંઘી જતા હોય એવું લાગી જાય છે, એવું હોય એવો સબ્જેક્ટ છે. ડેટા સ્ટોરેજમાં 8 બીટના જૂથને શું કહેવામાં આવે છે? 1 બાઇટ. બરાબર. સ્માર્ટ વોશિંગ મશીન અથવા ATMની અંદર જોવા મળતી કોમ્પ્યુટર સિસ્ટમ શેનું ઉદાહરણ છે? તો એમ્બેડેડ સિસ્ટમનું. મેં હમણાં વાત કરી હતી ને, ATM છે, સ્માર્ટ છે, એની અંદર આ પ્રકારનું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા હવામાનની આગાહી કરવા માટે કયા પ્રકારના સુપર કોમ્પ્યુટર વપરાય છે? સ્માર્ટ ક્લાસરૂમ અને અભ્યાસ માટે ડિજિટલ સામગ્રીનો ઉપયોગ એ કયા ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો શિક્ષણ ક્ષેત્રની અંદર ઉપયોગ થાય છે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. તમારા જેવા બીજા મિત્રોને પણ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હા, આપણે આના પછી નેક્સ્ટ ત્રીજો પાર્ટ પણ લઈને આવવાના છે અને આખો પાર્ટ લઈને આવવાના છીએ. હા, એ બનશે કે આપણે જરૂર સંપૂર્ણ વિકલ્પો પાછા મૂકીશું. જય હિન્દ.